નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર પાઠ 9 ના સ્વાધ્યાય સોલ્યુશન વિશે ચર્ચા કરીશું। જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી આવી તમામ માહિતી મળતી રહે। પ્રશ્ન 1, નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો। પહેલું, ઉત્પાદન પદ્ધતિથી રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા કોણે આપી? જવાબ આવશે એ, માર્શલે। બીજું, નીચેનામાંથી કઈ બાબત જીએનપીની ગણતરીમાં લઈ શકાય? જવાબ આવશે એ, હોસ્પિટલમાં કરવામાં આવેલું ઓપરેશન। ત્રીજું, અલિપ્ત અર્થતંત્રમાં નીચેનામાંથી કયું ક્ષેત્ર હોતું નથી? ડી, વિદેશ વેપાર। ચોથું, રાષ્ટ્રીય આવકની ગણતરીમાં સરકારના કયા ખર્ચાઓ ગણાતા નથી? ડી, સંરક્ષણ ખર્ચ। પાંચમું, નાણાકીય ખર્ચના ઘટકોની સંખ્યા કેટલી છે? એ, 4। વિડીયોને આગળ વધારતા પહેલા આપણે એપ્લિકેશનની માહિતી લઈ લઈએ। પ્લે સ્ટોરમાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન તમે અહીંથી ડાઉનલોડ કરી શકો છો। ત્યારબાદ આ પેજ ખુલતા તેમાં તમારો મોબાઈલ નંબર ડાયલ કરીને સેન્ડ ઓટીપી આપવાથી આ પેજ ખુલશે। આ પેજ પર એક્ઝામ પેપરમાં એકમ કસોટીના દરેક પેપરો જોવા મળશે। આ પેજ ખોલતા દરેક ધોરણો જોવા મળશે। તમે તમારા ધોરણ પર ક્લિક કરવાથી તમારા વિષયો જોવા મળશે। કોઈ પણ વિષય પર ક્લિક કરવાથી તેમના પાઠ જોવા મળશે। પાઠ પર ક્લિક કરવાથી પાઠની સમજૂતી, અભ્યાસ સોલ્યુશન, સ્વાધ્યાય સોલ્યુશન અને સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનો અહીંથી જોવા મળશે। વિડીયોને આગળ વધારતા છઠ્ઠું, નીચેનામાંથી કઈ પદ્ધતિ રાષ્ટ્રીય આવક માપનની નથી? સી, વેચાણની પદ્ધતિ। સાતમું, એનડીપીની ગણતરીમાં જીડીપીમાંથી શું બાદ કરવામાં આવે છે? એ, ઘસારો। પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો। પહેલું, રાષ્ટ્રીય આવક એટલે શું? જવાબ આવશે વર્ષ દરમિયાન ઉત્પાદનના 4 સાધનોના ઉપયોગથી મળતી કુલ આવક, ભાડું, વેતન, વ્યાજ, નફો એ રાષ્ટ્રીય આવક છે। બીજું, અલિપ્ત અર્થતંત્ર કોને કહેવાય? જે અર્થતંત્રમાં સરકાર અને વિદેશ વેપારની કોઈ ભૂમિકા હોતી નથી તેને અલિપ્ત અર્થતંત્ર કહે છે। ત્રીજું, માથાદીઠ આવક જાણવાનું સૂત્ર આપો। માથાદીઠ આવક જાણવાનું સૂત્ર નીચે મુજબ છે। માથાદીઠ આવક બરાબર કુલ રાષ્ટ્રીય આવક, કુલ વસ્તી। ચોથું, શુદ્ધ આંતરિક ઉત્પાદનનો અર્થ આપો। વર્ષ દરમિયાન દેશની હદમાં દેશના અને વિદેશના નાગરિકો દ્વારા ઉત્પન્ન થતી તૈયાર વસ્તુઓ અને સેવાઓના બજાર મૂલ્યમાંથી ઘસારો બાદ કરતા મળતા નાણાકીય મૂલ્યને શુદ્ધ આંતરિક પેદાશ કહે છે। પાંચમું, બદલા ચૂકવણીઓ શું છે? પેન્શન, બેકારી ભથ્થું, વિધવાઓને સહાય વગેરે જેવા હેરફેરના ખર્ચને બદલા ચૂકવણીઓ કહે છે। છઠ્ઠું, જૂના મકાનની ખરીદી રાષ્ટ્રીય આવકમાં ગણાય કે નહીં? શા માટે? જૂના મકાનની ખરીદી રાષ્ટ્રીય આવકમાં ગણાતી નથી કારણ કે તેમ કરતાં બેવડી ગણતરી થાય છે। સાતમું, ગૃહિણીના ઘરકામની સેવાનો સમાવેશ રાષ્ટ્રીય આવકમાં કેમ થતો નથી? ગૃહિણીના ઘરકામની સેવાનું નાણાકીય મૂલ્ય માપી શકાતું નથી તેથી તેનો સમાવેશ રાષ્ટ્રીય આવકમાં થતો નથી। આઠમું, આરોપિત ભાડું એટલે શું? પોતાનું ભાડું બીજાને આડે આપવું હોય તો જે ભાડું પડી શકે તેને આરોપિત ભાડું કહે છે। 9, ભારતના રાષ્ટ્રીય આવકની ગણતરી કરતી સંસ્થાનું નામ જણાવો। ભારતમાં રાષ્ટ્રીય આવકની ગણતરી કરતી કેન્દ્રીય આંકડાકીય સંસ્થા સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન CSO કરે છે। 10મું, નાણાકીય રાષ્ટ્રીય આવક કયા ભાવે ગણવામાં આવે છે? નાણાકીય રાષ્ટ્રીય આવક બજાર ભાવે ગણવામાં આવે છે। 11મું, માથાદીઠ આવક એ દેશના દરેક નાગરિકની આવક નથી। કેવી રીતે? માથાદીઠ આવક વ્યક્તિની સરેરાશ આવક છે તેથી તે દેશના દરેક નાગરિકની આવક નથી।
પ્રશ્ન 3 નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. રાષ્ટ્રીય આવકની માર્શલ અને ફિશરની વ્યાખ્યા આપો. વ્યાખ્યા. આ વ્યાખ્યાની ઉત્પાદન લક્ષી છે. માર્શલની વર્ષ દરમિયાન દેશના શ્રમ અને મૂડીનો કુદરતી સંપત્તિ સાથે સહયોગ કરી જે ભૌતિક અને અભૌતિક વસ્તુઓનું ચોખ્ખું ઉત્પાદન થાય છે તેને રાષ્ટ્રીય આવક છે. ફિશરની વ્યાખ્યા. આ વ્યાખ્યા વપરાશલક્ષી છે. વર્ષ દરમિયાન દેશના નાગરિકો જેટલા પ્રમાણમાં વસ્તુઓ અને સેવાઓની પ્રત્યક્ષ વપરાશ કરે છે તેના પ્રમાણને રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે. બીજું, પ્રોફેસર પેગુ કોને રાષ્ટ્રીય આવક કહે છે? પ્રોફેસર પેગુના મતે વિદેશી આવક સહિતની દેશના નાગરિકોની કુલ આવકને જે નાણાંની મદદથી સરળતાથી માપી શકાય છે તે રાષ્ટ્રીય આવક છે. આ વ્યાખ્યા નાણાંલક્ષી છે. ત્રીજું, રાષ્ટ્રીય આવકની ખર્ચની પદ્ધતિમાં કયા ખર્ચાઓનો સમાવેશ થતો નથી? રાષ્ટ્રીય આવકના ખર્ચની પદ્ધતિમાં સેકન્ડ હેન્ડની વસ્તુઓની ખરીદીનો ખર્ચ, હેરફેરના ખર્ચા જેવા કે પેન્શન, બેકારી ભથ્થું, વિધવા સહાય વગેરે, શેર અને બોન્ડની ખરીદીના ખર્ચા, વચગાળાની વપરાશી વસ્તુઓનો ખર્ચ. તફાવત આપો. જીડીપી અને એનડીપી. વિડીયોને પોઝ કરીને જોઈ શકો છો. પ્રશ્ન 4 નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો. પહેલું, રાષ્ટ્રીય આવકની ગણતરીમાં ઉદ્ભવતી સમસ્યાઓની ટૂંકમાં સમજૂતી આપો. બીજું, નાણાકીય આવક અને વાસ્તવિક આવકના ખ્યાલો સમજાવો. ત્રીજું, માથાદીઠ આવકનો અર્થ જણાવી તેનું મહત્વ રજૂ કરો. ચોથું, ટૂંકનોંધ લખો. શુદ્ધ આંતરિક પેદાશ, કાચી રાષ્ટ્રીય પેદાશ. પ્રશ્ન 5 નીચેના પ્રશ્નોના વિસ્તારપૂર્વક ઉત્તર આપો. પહેલું, અલિપ્ત અર્થતંત્રમાં રાષ્ટ્રીય આવકનો ચક્રકાર પ્રવાહ આકૃતિ દ્વારા સમજાવો. બીજું, રાષ્ટ્રીય આવક માપવાની ઉત્પાદનની પદ્ધતિ સમજાવો.
ત્રીજું, બેવડી ગણતરીનો અર્થ સમજાવી બેવડી ગણતરી દૂર કરવાના ઉપાયો ચર્ચો. ચોથું, રાષ્ટ્રીય આવક માપવાની આવકની પદ્ધતિ સમજાવો. પાંચમું, રાષ્ટ્રીય આવક માપવાની ખર્ચની પદ્ધતિ વર્ણવો. થેન્ક યુ.